તો વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કામરેજ બ્રિજના સમારકામના કાર્યની નોંધ લીધી। તેમણે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ રજૂઆત કરી। તાપી નદી પરના બ્રિજના સમારકામ માટે 35 થી 40 દિવસનો સમય લાગશે। આ દરમિયાન ભરૂચથી સુરતનું ટ્રાફિક कीमेना एक्सप्रेस हाईवे तरफ डायवर्ट कराशे। 24 कलाकमां कीमेना एक्सप्रेस हाईवे खुल्लो करी अने ट्राफिकनी समस्या हळवी करवामां आवशे। तो वडोदरा पादरा गंभीरा ब्रिज दुर्घटना बाद केंद्र सरकार पण हवे हरकतमां आवी छे। केंद्रीय मंत्री सી.આર. पाटीले कामरेज ब्रिजना समारकामना कार्यनी नोंध लीधी छे। तो आ साथे તેમણે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી। તાપી નદી પરના બ્રિજના સમારકામ માટે 35 થી 40 દિવસનો સમય લાગશે। આ દરમિયાન ભરૂચથી સુરતનો ટ્રાફિક कीमेना एक्सप्रेस हाईवे तरफ डायवर्ट कराशे। 24 કલાકમાં कीमेना एक्सप्रेस हाईवे ખુલ્લો કરી અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં આવશે। ગુજરાતમાં 20 થી પણ વધારે અનેક એવા બ્રિજ છે કે જે બ્રિજની હાલત કથળેલી છે અને ત્યારે ગમે ત્યારે આ બ્રિજના કારણે કોઈ પણ ગંભીર ઘટના બની શકે છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, ગઈકાલની ઘટના ગંભીરા બ્રિજ પરની ઘટના, ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે, શું વિગતો? બિલકુલ જી, ચોક્કસપણે વડોદરાના પાદરા બ્રિજ દુર્ઘટના બાદ હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે। કામરેજ બ્રિજ સમારકામ કરવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા નોંધ લેવામાં આવી છે। તાપી બ્રિજ પરના સમારકામ માટે ભરૂચથી સુરતનો ટ્રાફિક એક્સપ્રેસ વે ડાયવર્ટ કરવામાં આવશે। સી.આર. પાટીલ કેન્દ્રીય જળ મંત્રી દ્વારા નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી। कीमेना एक्सप्रेस वे खुल्लो ट्राफिकની સરળતા કરાશે। 24 કલાકમાં कीमेना एक्सप्रेस हाईवे શરૂ કરવામાં આવશે। તાપી નદી પરના બ્રિજના સમારકામ માટે 35 થી 40 નો સમય લાગે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે ઘટના બની હતી અને ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવ્યું છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ।